હેલો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો આપણે આજનો બ્લોગ કરીએ સ્ટાર્ટ. તો આપણે જાગીને તૈયાર થઈ ગયા છીએ, બ્રશ કરી લીધું, તો આપણે તૈયાર થઈ ગયા છીએ. અઢાર વાગેલ છે, કેટલા વાગેલ છે જોઈ લો તમે. 10:30 થવા આવ્યા છે ને હું જ અત્યારે જાગ્યો, નાઈન ફ્રેશ થઈ ગયો. તો આપણે નાસ્તો બની ગયો છે, નાસ્તો કરી આપણે જઈએ પાછા આપણે ખાતે. તો નાસ્તો કરી લઉં. તો ભાખરી બનાવે છે, સવારમાં ચા બને છે, ભાખરી ચા ને આપણે સ્પેશિયલ અથાણું આચાર વાળું મરચાનું કઈ ગયું આમાં નથી, ફ્રીજમાં છે. જોઈ લ્યો આપણું સ્પેશિયલ આચાર. હા ને ચા મારા મમ્મીનું ફેવરેટ ને મારું ફેવરેટ. મેં નાસ્તો કરી લીધો છે ને હવે આપણે જવાનું છે ખાતે. તો હું તૈયાર થઈ ગયો, તો જાય આપણે ખાતા બાજુ ભોગવા આવ્યા છે. અને અહીંયા જો ગણપતિના માંડવા બંધાય છે, ગણેશ ચતુર આવે છે. જાય છે ખાતા બાજુ ભોગવા જાય, બસ થોડુંક જ આગું છે. અહીંયા ગણેશ વિસર્જન નું બને છે, અહીંયા ગણેશ વિસર્જન થાય, મોટું બધું બનાવેલ છે. જોઈ લો કામગીરી ચાલુ છે અહીંયા ગણેશ વિસર્જન ની. જો આપણે ખાતે પૂગી ગયા, આપણે અંદર જાય છે. ભાઈ આપણે શું કરે આપણે જોઈએ છે. બુલેટ છે તો આપણે હું અહીંયા ફોટો પાડીને એક બે સ્ટોરી ચડાવું છું ઇન્સ્ટાગ્રામમાં. જો ભાઈ પોટલો લઈને નીકળી ગયા છે, નાખવા જાય પાછા. અહીંયા કામગીરી હજી ચાલુ જ છે. તો ભાઈ અહીંયા મામાદેવનું મંદિર, પુરાણા વાળા મામાદેવ. ગાઈસ અહીંયા તે માંડવો બાંધી દો ગણપતિનો. તો માલ નાખવા આવ્યા હતા આપણે જૂના ખાતા, અહીંયા આવ્યા હતા. જોઈ લો માલ છે અહીંયા બધો. તો આપણે હાર્દિકભાઈ ગયા છે બહાર, માલ નાખવા ગયા છે. આપણે આ ઘડી બેઠા છીએ, આવે પછી આપણે જવાનું છે બહાર. તો આપણે પૂણા ગામના તળાવ બાજુ પૂગી ગયા. તળાવ તો બંધ છે અટાણે, ખાતે બાજુ જાય અટાણે. તો ઘરે જાય છે જમવા માટે. હાર્દિકભાઈ જો ગાડી આગળ ઘરે આવી ગયો હતો ને ભૌતિક નિશાળેથી આવી ગયો છે ને એનું લેસન કરવા બેસી ગયો છે. આપણે જમી લઈએ. જમવામાં તો ભાખરી બનાવેલ છે, કોબીનું શાક ને આપણા ફેવરેટ મરચા. એટલું વસ્તુ ખાવાનું છે આપણે અટાણે. દેવાસી ગણેશ દેવાસી ગણેશ દેવાસી ગણેશ દેવાસી ગણેશ. માલ નાખવા ગયા હતા, લેવા ગયા હતા. તો માલ જો કાઢીએ છીએ પનલમાંથી, ગાડીમાં કાઢીએ. હું ખાતે આવી ગયો, આપણું કામ કરીએ છીએ. જોઈ લો ને મારું માથું બહુ દુખે તો ઘરે ભૂલી જાય. માથું બહુ ને બહુ દુખે ને શરીર દુખે મારું આખું ને. તો કેમ ભાગે લાગે બુલેટ. ઘડીક આરામ કરીએ આપણે. ઘડીક હોઈ જાઉં, મને બહુ માથું દુખે, નાખો શરીર બહુ તૂટે. ઘડીક હોઈ જાવ પછી તમને પાછો મળું. માથું બહુ દુખે છે તો અહીંયા આરામ કરું છું. મારા મમ્મી બનાવે છે જમવાનું, તો જમવાનું બની જાય. ખાઈને પીને પછી દવા બવાનું લેતા આવીએ. એટલે બહુ માથું દુખે છે. હવે થોડોક આરામ છે ને હું આવી ગયો પાછા ખાતે. જોઈ લો પોટલા અહીંયા ટાંકો ખોલે, આપણે આપણું કામ ચાલુ કરીએ પાછા. હું ગયો તો ગણપતિ જોવા, હવે જાય છે ગણપતિ જોઈને પાછા ઘર બાજુ. તો
તો હજી ગણપતિ હજી અહીંયા બી આગમન હજી ચાલુ જ છે, જોઈ લો. તો ગાઈસ અત્યારે હું હવે એકદમ રેડી છે, માથું બાથું હરખું થઈ ગયું હતું, દુખતું હતું ઈ. ને અત્યારે હું ખાતે છું, બેઠો છો ને ઘડી પછી ઘરે જવાનું થાય. તો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે જલ્દી મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર ધ વોચિંગ. બાય બાય.